Hello students, welcome to this session. We we have covered last session, briefly discussed about the previous lecture. We have seen uh, there is four broad pillar. There is a four pillar to develop a new method. First one is identification. ઓકે કે કયા એરિયાનું આપણે મતલબ કયા એરિયામાં આપણે એટલે એરિયા આઈડેન્ટિફાઈ કરીને ઓકે જ્યાં આપણને ઇમ્પ્રુવમેન્ટની શક્યતા લાગતી હોય એ એરિયાને આપણે પહેલાં આઈડેન્ટિફિકેશન કરીશું. ત્યાર પછી એનું રેકોર્ડિંગ કરીશું વિચ ઇઝ અવેલેબલ ગ્રાફિકલ ટૂલ્સ ઓર ટેકનિક્સ, ઓકે, ફિલ્મિંગ ટેકનિક્સ, ઓકે. દેન એનું આપણે એક્ઝામિન કરીશું, રાઈટ, એક્ઝામિન એન્ડ ડેવલપ, ઓકે. અને ફાઇનલી જે આપણે નવી મેથડ ડેવલપ કરી છે એનું ફાઇનલી ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેન કરીશું, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ કે એક બેંક ઓફિશિયલ છે, રાઈટ. બેંક ઓફિશિયલ જ્યારે બે ચેક અને ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે ત્યારે એ કઈ રીતે ચેક ઇસ્યુ કરે છે, ઓકે, કઈ રીતે કોમ્પ્યુટર એના ફિંગર્સ કોમ્પ્યુટર ઉપર વર્ક કરે છે, દેન કઈ રીતે તે કાઉન્ટ કરે છે મની. તો આ એક આપણે એક એરિયા આઈડેન્ટિફાઈ કરીને, ઓકે, મુવમેન્ટ્સ ઓફ વર્કર્સ ઓર ઓફિશિયલ્સને આપણે રેકોર્ડ કરીશું, ઓકે. અને એમાં કોઈ ઓલ્ટરનેટ મેથડ વિકસાવીશું, રાઈટ, કે જે વર્કર માટે ઇઝી હોય, આરામદાયક હોય, ઓકે, અને એના ફટીગને લેસ કરે, ઓછો કરે. તો એ જ અહીંયા આપણે પણ જે મેન્ટેન અને ઇન્સ્ટોલેશન મેન્ટેનની જે સ્ટેપ છે એ આપણે આજે ડિસ્કસ કરવાના છે. તો ફર્સ્ટ આપણે પહેલું આઈડેન્ટિફાઈ કરવું પડે કે કયા સિચ્યુએશનમાં કયું ગ્રાફિકલ ટૂલ્સ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ આપણે બર્ડ્સ આઈ વ્યૂ લેવાનો હોય બ્રોડર લેવલે તો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટનો ઉપયોગ કરે છે, ઓકે. અને કોઈ માઇક્રો મોશન લેવલે ઇમ્પ્રુવમેન્ટ મતલબ નવી પદ્ધતિ જોઈએ, એનાલિસિસ કરવાનું હોય માઇક્રો મોશન લે તો આપણે એના માટે ડિફરન્ટ ટૂલ્સ યુઝ કરીશું, રાઈટ. કે વોટ ઇઝ ધ લેવલ ઓફ અવર એક્ઝામિનેશન અકોર્ડિંગ ટુ વી યુઝ ગ્રાફિકલ ટૂલ્સ. તો અહીંયા એક ડાયાગ્રામ છે જેના થકી આપણે આ પ્રોસેસને સમજીશું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસને આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું, આઈડેન્ટિફિકેશન એટલે સિલેક્ટ કરીશું કોઈ પણ પ્રોસેસમાં કોઈ પણ આપણે એરિયાનું આઈડેન્ટિફિકેશન કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટની શક્યતા છે, રાઈટ, કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટની શક્યતા હોય એનું પેલું આઈડેન્ટિફિકેશન કરીશું, દેન એનું રેકોર્ડ કરીશું, રાઈટ, એનું એક્ઝામિન કરીશું. એક્ઝામિન એટલે આપણે ડિફરન્ટ ક્વેશ્ચન પૂછીશું, ઓકે, જે આપણે ક્રિટિકલ એક્ઝામિનેશન ટેકનિકમાં જોઈ ગયા. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ક્વેશ્ચન એમાં કરીશું, રાઈટ. જો અગર પ્રોસેસ બેસ્ટ પોસિબલ મેનરમાં થતી હોય તો આપણે બીજો એરિયા આઈડેન્ટિફાઈ કરીશું, રાઈટ, કે જ્યાં ઇમ્પ્રુવમેન્ટની શક્યતા હોય, સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટની શક્યતા હોય એવો એરિયા આઈડેન્ટિફાઈ કરીશું, એને સિલેક્ટ કરીશું, ઓકે. પછી ફરી એનું રેકોર્ડ કરીશું, દેન એક્ઝામિન કરીશું, ક્રિટિકલી એક્ઝામિન કરીશું, રાઈટ, ડિફરન્ટ ક્વેશ્ચનિંગ ટેકનિક દ્વારા. અને જો એમાં કોઈ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હોય, ઓકે, સુધારવાનો સ્કોપ હોય તો આપણે ફર્ધર એને ડેવલપ કરીશું, મતલબ ડેવલપમેન્ટ સ્ટેજમાં આવ્યા કે એની ઓલ્ટરનેટ મેથડ આપીશું, રાઈટ. જુદી જુદી 3-4 ઓલ્ટરનેટ મેથડ આપણે ડેવલપ કરીશું, રાઈટ, જે get benefited in terms of money, in terms of less fatigue, okay, in terms of time saving,
રાઈટ, એન્ડ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી, કે ટાઈમ સેવિંગમાં પણ ઉપયોગી હોય, રાઈટ. જે વર્કર છે એનો થાક પણ ઓછો કરતો હોય અને આરામદાયક પણ હોય, ઇઝી ફોર ધ વર્કર. એવી આપણે ઓલ્ટરનેટ મેથડ, 2-3 ઓલ્ટરનેટ મેથડને આપણે જે હાલની મેથડ છે એને કમ્પેર કરીને વિચ ઇઝ ધ બેસ્ટ પોસિબલ સોલ્યુશન, ઓલ્ટરનેટિવ. ઓકે, તો અને આ નવી મેથડને ડેવલપ કરવાના ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. ઓકે, જેમ કે ઇકોનોમિક ફેક્ટર, ફાઇનાન્શિયલ ફેક્ટર, રાઈટ. તો આપણે ડેવલપ કરીશું નવી મેથડ, ઓલ્ટરનેટ મેથડ આપીશું, અને ડેવલપ કર્યા પછી આપણે ઇન્સ્ટોલ અને મેન્ટેનન્સ. ઇન્સ્ટોલ જે આપણે નવી મેથડ આપેલી છે, પ્રપોઝ મેથડ આપેલી છે, એને ફાઇનલી ઇન્સ્ટોલ કરીશું અને મેન્ટેન પણ કરીશું એને, રાઈટ. રેગ્યુલર ઓડિટ કરીને મેન્ટેન કરીશું. તો આપણે આ તો હવે આપણે થિયરી, સુધારેલી રીતનું પ્રસ્થાન, ઇન્સ્ટોલેશન ઓફ ઇમ્પ્રુવડ મેથડ, જે સુધારેલી પદ્ધતિ છે એનું ઇન્સ્ટોલેશન. ફર્સ્ટ, સૂચિત પદ્ધતિ માટે ખાતાકીય મંજૂરી મેળવવી. ઓકે, એની મંજૂરી પહેલી એપ્રૂવ કરાવીશું. ધેન સૂચિત પદ્ધતિમાં થતા ફાયદાઓ અને સગવડતાઓ, જે આપણે મેથડ પ્રપોઝ કરી છે, નવી મેથડ ડેવલપ કરી છે, ઓલ્ટરનેટ મેથડ જે આપી છે, એનાથી થતા બેનિફિટ શું છે, ફાયદા સગવડતાઓ શું છે વિશે સુપરવાઇઝર અને કામદારને વાકેફ કરી તેમની સહમતિ મેળવીશું પહેલાં, રાઈટ. ધેન સૂચિત પદ્ધતિ માટે કામદારોને જરૂરી તાલીમ આપીશું, ટ્રેનિંગ આપીશું. જે આપણે નવી મેથડ ડેવલપ કરી છે એના માટે આપણે એને ટ્રેનિંગ કરીશું વર્કરને. ધેન સુધારેલી રીત માટેની દરેક ઉપયોગી સગવડતાઓ કરવી, કે જે નવી ડેવલપ થયેલી મેથડ છે માટેની દરેક ઉપયોગી સગવડતાઓ કરવી. 5, સુધારેલી પદ્ધતિને પ્રથમ પ્રાયોગિક ધોરણે દાખલ કરી તેને સંતોષકારક અમલ માટે સતત દેખરેખ રાખવી. એટલે રેગ્યુલર ઓડિટ કરવું, રેગ્યુલર એનું ચેકિંગ કરવું. ઓકે, કે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થાય છે, રાઈટ. 6, કામદારો એટલે વર્કર્સ એન્ડ સુપરવાઇઝર નવી પદ્ધતિ માટે પૂરતો આત્મવિશ્વાસ કેળવે અને તેના દ્વારા થનાર ફાયદાઓ જેવા કે સમયનો બચાવ, વેસ્ટેજમાં ઘટાડો, મુવમેન્ટમાં ઘટાડો વગેરે મળતા થાય ત્યાં સુધી સુપરવિઝન કરવું. એટલે એવી આપણે ઓલ્ટરનેટ મેથડ આપી જે આ દરેકમાં સમયનો બચાવ પણ થાય, વેસ્ટેજમાં ઘટાડો થાય, મુવમેન્ટ, અનનેસેસરી મુવમેન્ટ જે છે, હલનચલન છે મેન એન્ડ મટીરિયલનું, એમાં પણ ઘટાડો થાય, રાઈટ. તો ત્યાં સુધી આપણે સુપરવિઝન કરવું, રાઈટ. સુધારેલી રીતની જાળવણી. હવે જે આપણે ઇમ્પ્રૂવ મેથડ છે એને આપણે મેન્ટેન પણ કરીશું. તો સુધારેલી રીતનું પ્રસ્થાન, ઇન્સ્ટોલેશન, પ્રસ્થાપન, સુધારેલી રીતનું પ્રસ્થાપન એટલે ઇન્સ્ટોલેશન કર્યા બાદ તેની જેને જાળવી રાખવી જરૂરી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ઓફ ઇમ્પ્રુવડ મેથડ. ઓકે, કેમ? કારણ શું છે? તો કામદારો અને સુપરવાઇઝરો સહજ રીતે જૂની પ્રચલિત જે જૂની પ્રણાલીગત રીત જે છે, કે જૂની પ્રણાલીગત રીત છે એમાં શું થાય, બેક થઈ જાય છે, પાછા જતા રહે છે. ઓકે, તેવી સંભાવના રહેલી હોય છે, કારણ કે જૂની રીત મુજબ કામ કરવા તેઓ ટેવાયેલા હોય છે. ઇટ ઇઝ ધ હેબિટ ઓફ ટુ ડુઈંગ ધ ટાસ્ક કારણ કે ઓલ્ડ મેથડે, ઓલ્ડ પદ્ધતિથી કામ કરવા ટેવાયેલા હોય છે. એટલે તેમાં પાછા જવાનું એક સંભાવના રહેલી હોય છે. ઉત્પાદકતા વધારવાની તેઓને ચિંતા હોતી નથી. ઓકે, આથી સુધારેલી રીત તેમાં કરવામાં આવેલી ભલામણો, ઓકે, જે ઇમ્પ્રૂવ મેથડ છે અને તેમાં આપેલા જે રિકમેન્ડેશન છે, ભલામણો છે, એ મુજબ અમલમાં જળવાઈ રહે તેનું સતત નિરીક્ષણ કરવું, રાઈટ. રેગ્યુલર ઓડિટ કરવું, ઓકે, કન્ટિન્યુઅસ ચેકિંગ કરવું, ઇન્સ્પેક્શન કરવું, રાઈટ. તેમાં નીચેની બાબતો લક્ષ્યમાં રાખવી. 1, કામદારો નવી સુધારિત પદ્ધતિ છોડી તેના સ્થાને ફરી જૂની પદ્ધતિ અપનાવે નહીં તેનું સતત નિરીક્ષણ કરવું, રાઈટ. જે આપણે મેથડ ડેવલપ કરી છે એનું એ અપનાવે, એડોપ્ટ કરે, રાઈટ. અને જે ઓલ્ડ મેથડ છે એમાં જતા ના રહે, રાઈટ. તેનું સતત નિરીક્ષણ કરવું.
સેકન્ડ, નવી સુધારિત પદ્ધતિ માટે ઊભી થતી તકલીફોની તપાસ કરવી. ઓકે, એની ડિફિકલ્ટી ટુ પરફોર્મ ધીસ ન્યૂ મેથડ, રાઈટ, કે કોઈ એમાં તકલીફ ઊભી થતી હોય તો તેની તપાસ કરવી. 3, નવી પદ્ધતિને સફળ બનાવવા માટે કામદારો અને સુપરવાઇઝરોને ઉત્સાહિત કરવા. એટલે નવી જે મેથડ આપણે ડેવલપ કરી છે અને એ કામદારો અને સુપરવાઇઝરોને એના માટે શું કરો, ઉત્સાહિત કરવા, રાઈટ, મોટિવેટ કરવા અને ફીડબેક પણ લેતું રહેવું, તેઓના મત પણ જાણવા, રાઈટ. ફાઇનલી, વારંવારના સૂચનો બાદ કારણ વિના જ જે કોઈ નવી સુધારિત પદ્ધતિ સ્વીકારવાનો વિરોધ કરે, રાઈટ, તો તેને નવી પદ્ધતિ સ્વીકારવા માટે સમજાવવા ઉપરાંત વિરોધ કરે તેના માટે શિક્ષાની જોગવાઈ પણ કરી શકાય, રાઈટ. એટલે એમને આપણી જે નવી મેથડ છે, ઇમ્પ્રૂવડ મેથડ છે, એને એડોપ્ટ કરે એના માટે આપણે કન્વિન્સ કરવા વર્કર્સને. ઓકે, તો અહીંયા આપણે કન્ક્લુડ કરીએ છીએ ધીસ સેશન. તો આજે આપણે આ સેશનમાં કઈ રીતે આપણે નવી મેથડ ડેવલપ કરી, ક્રિટિકલી મતલબ જે પછીનું સ્ટેપ છે, મતલબ એક્ઝામિન અને ડેવલપ કર્યા પછી, પ્રોસેસને એક્ઝામિન અને ડેવલપ કર્યા પછી તેને ઇન્સ્ટોલ અને મેન્ટેન કઈ રીતે કરવું, રાઈટ, એનો આપણે પ્રોસેસ જોઈ, રાઈટ. થેન્ક યુ ફોર યોર અટેન્શન.